જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 326. હે માનવીઓ, આંધળો હરદ્વારમાં સત્સંગ કરે કે આકાશમાં સત્સંગ કરે, પણ તેમાં તમારે લૂંટાવા સિવાય તમે બીજું કંઈ હાંસલ કરી શકશો નહીં. મેળા મંડપમાં ક્યારેય આત્મકલ્યાણ હોય જ નહીં. મક્કા જાઓ કે મદીના જાઓ કે કાશી કૈલાસ જાઓ કે મંદિર જાઓ કે મસ્જિદ જાઓ, તોય માનવનું નિજ કલ્યાણ થાય જ નહીં. યોગ કરો કે સાધના કરો તો તેમ નિજ કલ્યાણ થાય નહીં. આત્મકલ્યાણ જ્યાં પડ્યું છે ત્યાં જ જવું પડશે. ક્યારેય નહીં સમજવું કે શરીર છોડેલને શરણે જવાથી કે તેની કથા વાર્તા સાંભળવાથી આત્મકલ્યાણ થાય, કારણ કે શરીર છોડેલ પ્રગટ પ્રભુને બતાવી શકશે નહીં. કારણ કે પ્રગટ પ્રભુ અવિનાશી, આત્માનું અવિનાશી પરમાત્મા જે હર કોઈ જગ્યાએ જોવા મળે છે, એટલે રખડવા ભટકવાની જરૂર નથી. જરૂર છે માત્ર અવિનાશી પદની ઓળખાણ કરાવનારની. અને ઓળખાણ કરી હોય તો તે આ માનવ દેહમાં પણ છે, તે પાક્કું કરાવનારની જરૂર, જે આ જન્મ મરણનું મહાદુઃખ ટાળવા માટે જરૂરી છે. રામ ભરોસે. તો અમને અમારા સદગુરુએ આત્મના સત નિત્ય બતાવ્યા કે ગુણ ઇન્દ્રિયના પ્રેરક પરમાત્મા એક જ છે, છતાં તે ગુણ ઇન્દ્રિયમાં લોપાતા નથી, એટલે તે સદા નિર્લેપ જ રહે છે. એ અમાયા છે, એટલે માયા પણ પરમાત્મા થકી જ છે, પરંતુ પરમાત્મા માયા નથી. ઓહમ શક્તિથી કાયાદેહ બને છે 84 લાખ યોની, તો 4 ખાણીમાં 84 લાખ યોનીના જીવો છે. તે કર્મ પ્રમાણે માયા શક્તિથી છે. એટલે કહે છે કે આ માયાએ 84 લાખ ખાણી બનાવી, એમાં મનુષ્ય દેહ બનાવ્યો ઉત્તમ. આ માયાએ 84 લાખ ખાણી બનાવી, છતાં સર્વ તે પરમાત્માના અંશ કહેવાય છે. સંતોની વાણીમાં કહે છે ને, બધા એક જ ઘરના આત્મ છે. તે સત્ય કહેનારા સદગુરુ સ્વરૂપ વર્ણવ્યા ન જાય, એટલે કહે છે કે અવર્ણ રે કરતાર પ્રભુજી, અવર્ણ રે કરતારા, અકલ વેશ લેશ નથી કોઈ, થાકી ગયા વેદ વિચારા. એવા અજર અમર અજાયા છે, તો 14 લોકમાં એમના જ હુકમ છે, કેમ કે તેને દેવોના દેવ કહેવાય છે. તેવા સત્ય જ્ઞાની સદગુરુ સર્વને ભાઈ સમાન માને છે. તો વાણીમાં કહે છે કે બહાર ન પટક ભાઈ રે, સારો ખેલ બન્યો ઘટની અંદર, જ્યાં ત્યાં ક્યાં ફરે છે રે, તારું સુખ છે ઘટની અંદર. બહાર ન ભટક ભાઈ રે, સારો ખેલ બન્યો ઘટની અંદર. તો એવા સંત પાગી, એટલે એવા કોઈ જિજ્ઞાસુ પૂરા અનુભવથી સંત પરમાત્માના ઘર પામી શકે છે. તો એવા સંતને કોઈક જ જાણી શકે છે અને એમની વાત માને છે. તો કહે છે કે હું તો એવા ગુરુને શરણે રહું રે ને, અલખ લખાવું હર પલ પાપ તાપને હરે રે. તે સદગુરુના જ્ઞાન મેળવે છે અને એના પર પૂર્ણ વિશ્વાસ કરી શકે છે, તો એ જ સાચા વિરલા કહેવાય. એટલે તો કહે છે કે ગુંગે ગોળ ખાધા.
એવા વિરલા સદગુરુના શરણે રહેતા પિંડ બ્રહ્માંડની અંદર બહાર નિર્દાયા રહે છે, એટલે ન્યારા રહે છે. માયાના તરંગ ભલે ને ગમે તેવા ઉપજે વિસરે, પરંતુ જ્ઞાની સદગુરુ તો સમદર્શમ એક સરખા સમ ભરેલા છે. શિષ્ય કહે છે કે હે સદગુરુ પ્રવીણામ પ્રભુ, મારા પર મહેર કરો. તો શિષ્ય અરજ કરતા કહે છે કે સદગુરુ કૃપા કરો રે મહારાજ, ઉપાયાર્તયરજી કરે, સાંભળો ગરીબની વાજ. સદગુરુ કૃપા કરો મહારાજ રે. તો જ્યારે સદગુરુની કૃપા થઈ ત્યારે ગુરુ કૃપાથી દાસલાલ આતમપદ સહજ સમાયા. હવે વાણી. આતમ નિત્ય સત બતાવ્યા રે, ગુણ ઇન્દ્રિયના પ્રેરક પુરા, સદા નિરલેપયમયા રે. ચારખણી 84 લાખ જાણી, અંશ એ મના કયા રે. ગુરુના સ્વરૂપ વર્ણવ્યા ન જાય, અજર અમરય જાયા રે. આતમ નિત્ય સત બતાવ્યા રે, 14 લોકમાં હુકમ એમના, વરતે સર્વ ભાઈ રે. મનના ખોજ પામે સંત પાગી, ગુગે જ્યાં ગોળ ખાધા રે. આતમ નિત્ય સત બતાવ્યા રે, પિંડ બ્રહ્માંડની અંદર બહાર, રહે રે નિરદયા રે. ઉપજે વિસ્તરે માયા તરંગ જ્યાં, સિંધુ એક રાયા રે. આતમ નિત્ય સત બતાવ્યા રે. પ્રવીણ રામ ગુરુ મહેર કરો, જ્યારે નિશ્ચય આવ્યા રે. દાસલાલ આતમ પદમાં જ સહજ રે સમાયા રે. આતમ નિત્ય સત બતાવ્યા રે. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે હે માનવ, તારું જીવન 2 દિવસનું છે, તો તું ફૂલાઈને ખોટા અભિમાન નહીં કર. એટલે વાણીમાં કહે છે, માન રે મન, માન મૂરખ વાત મારી મન રે. જેમ વીજળી વચ્ચે વાદળ હોય રે, ચાલ માન રે. માલ ધન જીવન નથી સ્થિર, શું કરે અભિમાન રે. માન રે મન,
માન મૂરખ વાત મારી મન રે. અભિમાનથી જીવ અનેક કર્મ બાંધે છે, એટલે અમારા સદગુરુ કહે છે કે હે જીવ, માતા પિતા કે કુળ નારી સૂત કે ધન દોલત કોઈ તારી સાથે નહીં આવે. ખોટા અભિમાન કરીને જીવ આ ભવસાગરમાં ડૂબે છે. આ અમે તો એટલે કહીએ છીએ કે સંતો કહેતા હોય ને એમના સત્સંગમાં, સંતોની વાણીમાં, તો તેવા સત્ય જ્ઞાની તારણહાર સદગુરુના ચરણા લેવાનું કહે છે. એટલે કહે છે કે સતગુરુ જગમાં આવ્યા, જેના મર્મ ન જાણ્યા, આજ ન મારો એમ જ ખોયો, અહીં નાય અહીં જ રહ્યા રે, સતગુરુ જગમાં આવ્યા રે. એટલે એવા જ્ઞાની સદગુરુના શરણે રહીને મુક્તિ પામવાનું કહે છે, અને કહે છે કે શિષ્ય સાધન સાથે હોય એટલે હંમેશા સદગુરુની ચરણ રજ શિર પર ચડાવીને ચરણ સ્પર્શ કરવા. સદગુરુની સેવા કરતા શિષ્ય પણ કુરબાન કરવું પડે તો પણ નહીં અચકાવું. અમારા સદગુરુ કહે છે કે હે માનવ, પેલા જ્ઞાનના વિચાર લખો, એટલે જ્ઞાન શું છે તે જાણવાની જિજ્ઞાસા જગાવો. તેને ચિત્તમાં લખો કે મારે જ્ઞાન એટલે પરમાત્માને પામવું છે. પછી ચેતનને શબ્દ સુરતાનું ભજન કરીને સુરત નામમાં જ પામીએ. અમારા સદગુરુ પ્રવીણામ કહે છે કે હે માનવ, તારા નિજ આત્મા માટે કંઈક સારું કર, એટલે પરમાત્માને પામવાની લગ્ની લગાવીને શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને જન્મ મરણ ખોઈ નાખો, એટલે જન્મ મરણના મહાદુઃખ ટાળો. એટલે વાણીમાં પણ કહે છે કે ભજી લે રામ નામ, તારા પૂર્ણ થાય સર્વ કામ, કાશી જાય મથુરા જાય, તીર્થ ફરે તમામ રે, હિમાચલ જાય કરે તપસ્યા, ન પામે વિશ્રામ, ભજી લે રામ નામ રે. એટલે શબ્દ સુરતા ભજનમાં કેટલી તાકાત છે કે તે જન્મ મરણ મટાડી શકાય છે. પરંતુ સત્ય જ્ઞાની સદગુરુ વિના જન્મ મરણના ફેરા મટી શકે નહીં, એમ અમારા સદગુરુ એમની વાણીમાં કહે છે. તો વાણી છે, તારો જીવન રે 2 દિવસનું, ન કરય અભિમાન રે, ન કરય અભિમાન રે, માતા પિતા કુળ સુત ધન નારી, સંગ ચાલે નહીં કોઈ રે, તારું જીવન રે 2 દિવસનું, ન કર અભિમાન રે, અભિમાન કરી ડૂબે ભવની અંદર, વેદ સંત કહે સર્વરે, તારું જીવન રે 2 દિવસનું, ન કર અભિમાન રે. તારણ હારા ગુરુના ચરણ લે, શિષ સાધન સાથે હોય રે, તારું જીવન રે 2 દિવસનું, ન કર અભિમાન રે. જ્ઞાન વિચાર લખો પછી ચેતન,
સુરત નામમાં પામી રે તારો જીવન રે બે દિવસનો નકર અભિમાન રે પ્રવીણ રામ કહે સારું કર પ્રાણી જન્મ મરણ દેખોઈ રે તારો જીવન રે બે દિવસનો નકર અભિમાન રે રામ ભરોસે